ચાલો તો મિત્ર આપણે હવે આજથી નવી શરૂઆત કરવી છે કે હું મારા દિવસની અંદર શું કાર્ય કરી રહ્યો છું અને શું ધંધો કરી રહ્યો છું એ તમારી આગળ મારે પેશ કરવાનું રહેશે દરરોજના માટે. એટલે મારે એક બ્લોગ દરરોજ બનાવવાનો રહેશે, બરાબર. આજે મેં શું કર્યું શું નહીં, કેવી રીતનો ધંધો કર્યો, ક્યાંથી આવ્યો, એ બધું આપણે હવે દરરોજ એક બ્લોગ બનાવવાનો છે. 2-3 મિનિટનો બનાવવાનો, પણ બધાને બનાવીને દેખાડવાનો છે. નથી છૂટા માંગે છે 500ના. 2 રૂપિયાનો ધંધો કર્યો છે. આજ આપણે જે હકીકત સત્ય ઘટના હોય એ જ બતાવવાની છે મિત્રો. તો દરરોજ આપણે એક બ્લોક મારો આવશે અને કાયમિક રીતે તમારે જોતું રહેવાનું છે. 1-2-3 મિનિટનો બ્લોક હું બનાવીશ, ડેલી સર્વિસ, અને બ્લોક આપણે ચડાવવાનો રહેશે એડિટિંગ કરીને. તો તમે મારા વિડીયો જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક ને શેર તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોને પણ કરતા રહેજો, જેથી કરીને થોડીક મારી ચેનલને સપોર્ટ મળે એવી આશા હું તમારી આગળ રાખું છું મિત્ર. જો પાછળ ફેમિલી ઊભી છે, એમને હાલ 4 દાબેલી ખાધી અત્યારે, સમજ્યા. દાબેલી ખાઈને ઊભા છે અને ઠંડુ પાણી લેવા ગયા છે. તો આવી જ રીતનો આપણે બ્લોગ બનાવવાનો રહેશે મિત્ર. અને બ્લોગ તમારે જોવાનો છે. દરરોજ હું શું કરું છું એ તમને હું જણાવીશ કાયમની માટે. ડેલી સર્વિસ આપણો એક બ્લોગ આવશે, ધંધાનો આવશે. ધંધામાં હું શું કરું છું, ઘરે હું શું કરું છું એ વિગતવાર હું તમને જણાવીશ. અને ડેલી સર્વિસ આપણે 2 થી 3 મિનિટનો વિડીયો બનાવવાનો રહેશે, બરાબર. જો આ પાછળ આવ્યા એ અમારે ધીરુભાઈ છે, એ વેફર બિસ્કિટના વેપારી છે, સમજ્યા. અને આયા કણે નાની એવી લારી કાઢે મારી ગોણે જ તે. અમે 2 હરખા જ છીએ. એ કણઝરિયા છે અને અમે કણઝરિયા છીએ. એટલે આમ અમે ભાઈઓ થવી એકાબીજી. કેમ, સાચી વાત ને ધીરુભાઈ? એટલે આવી રીતના આપણે દરરોજની માટે 1-2 બ્લોગ બનાવવાના રહેશે મિત્રો. એટલે ડેલી સર્વિસ હું વિડીયો આવી રીતનો બનાવીને હવે ચડાવવાનો છું. ડાન્સના ને એના વિડીયા મારે હવે બનાવવા નથી, કારણ કે મારે મેલ આવે છે યુટ્યુબમાંથી કે તમે આવી રીતના વિડીયા બનાવો છો તો આ તમારી ચેનલ બંધ થઈ જાય છે. એટલે લેડીઝો હારે હું જે વિડીયા બીજી લેડીઝો આવે છે એમને કોઈ તકલીફ નથી. એ તો મને સામજના સપોર્ટ કરે છે. અમુક બહેનો હારે હું પાછળ એમનો વિડીયો મૂકી અને બનાવતો હોય છું. અને યુટ્યુબમાં પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં હું ચડાવું તો એ પણ મારા વિડીયો જોતા હોય છે અને મને બહુ સપોર્ટ કરતા હોય છે મિત્રો. અને એ એમ જ કહે છે કે તમે મારી સાથે વિડીયો બનાવતા રહ્યો, અમને બહુ ગમે છે, ઘણો આનંદ થાય છે. પણ આગળ આપણે આ યુટ્યુબમાં નથી હાલવા દેતા મિત્ર, કારણ કે યુટ્યુબમાં એનું લાયસન્સ જોઈ, એની મંજૂરી જોઈ, એટલા માટે ઈવડાઈ ના પાડતા હોય છે આપણને. એટલે હવે એ આપણે બનાવશું ખરા. હજુ કોઈ મેલ બેલ આવ્યો નથી. તે પહેલાં મારે એક મેલ આવ્યો હતો કે તમે આવી રીતના વિડીયો ન બનાવજો, પણ તોય હું વચ્ચે મેં બંધ કરી દીધા. જો ને વિડીયો મારા આવતા નહોતા, પણ હવે પાછા મેં ચાલુ કર્યા છે. તો કદાચ જો મેલ બેલ આવી જાય તો હું પાછો બ્રેક મારી દઈશ, સમજ્યા. ચેલેન્જ આપે આપણને ઈમેલ વાળા, યુટ્યુબ વાળા, કે તમે આ ટાઈપના વિડીયો ન બનાવશો. તો સારું મિત્ર, 4 મિનિટ 4.5 મિનિટ થઈ ગઈ છે. આપણે ઝાઝો ટાઈમ નથી લેવાનો, એટલા માટે દરરોજ મારા વિડીયો આવશે અને આવી રીતની મુલાકાત આપણે કરતા રહીશું. ફરીને મળીશું આવતીકાલે. ત્યાં લગી મને રજા આપજો. બાપા સીતારામ.